આવતા 10 વર્ષમાં ભારતની સૌથી મોટી સક્સેસ સ્ટોરી શું હશે? સ્ટાર્ટઅપ, સ્પેસ કે એઆઈ? કારણ કે અત્યારે ભારતમાં કંઈક ખૂબ મોટું બની રહ્યું છે અને ઘણા લોકોને એની ખબર પણ નથી. ભારત હવે ફક્ત એઆઈ વાપરવા નથી માંગતું, ભારત એઆઈ બનાવવા માંગે છે. રિસેન્ટલી ઇન્ડિયન એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ઘણી મોટી એનાઉન્સમેન્ટ થઈ. સર્વમ એઆઈ, ભારત જેટ અને ઘણા ઇન્ડિયન બિલ્ડ એઆઈ પ્રોજેક્ટ લોન્ચ થયા. પણ અહીંયા સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત છે, આ પ્રોજેક્ટનો ગોલ બીજાની નકલ કરવાનો નથી. ગોલ છે ભારત માટે ભારતનું એઆઈ બનાવવું, જે હિન્દી સમજે, ગુજરાતી સમજે, તમિલ સમજે, મરાઠી પણ સમજે અને ભારતના લાખો લોકોની જરૂરિયાત સમજે. અને એના માટે ભારત એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો ઇન્વેસ્ટમેન્ટ પણ કરી રહ્યું છે. હજારો જીપીયુસ, નવા એઆઈ ડેટા સેન્ટર્સ અને ઇન્ડિયન સ્ટાર્ટઅપ માટે કમ્પ્યુટ પાવર. સિમ્પલ ભાષામાં કહીએ તો આપણે ફક્ત એઆઈ યુઝર્સ નથી રહેવા માંગતા, આપણે એઆઈ ક્રિએટર્સ બનવા માંગીએ. અને આ વાત એટલી મહત્વની કેમ છે? કારણ કે એઆઈ આવતા વર્ષોમાં એજ્યુકેશન બદલશે, હેલ્થકેર બદલશે, બિઝનેસ બદલશે, જોબ બદલશે અને કદાચ આખી ઇકોનોમી પણ બદલશે. અને જ્યારે આટલું બધું બદલવાનું હોય ત્યારે ભારત એ ફક્ત ઓડિયન્સ બનીને નહીં જોયું, ભારત એ સ્ટેજ પર હોવું જોઈએ. અને કદાચ આ જ ઇન્ડિયાની એઆઈ સ્ટોરીનો સૌથી મોટો લેસન હશે. ફ્યુચરનો ઉપયોગ કરવો સારી વાત છે, પણ ફ્યુચર બનાવવું એ એના કરતાં પણ મોટી વાત. હવે મને જણાવો, તમને શું લાગે છે આવતા 5 વર્ષમાં ભારત એઆઈ ની દુનિયામાં ટોપ દેશોમાં આવી શકે? કમેન્ટમાં જરૂર લખજો. અવેર બનો, ફ્યુચર રેડી બનો. આ છે કેમ છો એઆઈ, પાવર્ડ બાય ધ્રુવી વેબ.